જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માં મંગલ। સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। આજમાં તો જો નાઈ ધોઈને ફ્રેશ થઈને વ્યવાસી વાડીએ અને વાડીએ છે ને આજે એક નવીન શાકભાજી ઉતારવાની છે। આપણે રોજે રોજ છે ને નવી શાકભાજી ઉતરતી જશે। એમાં એવું છે કે રોપાણ કરેલું હોય પણ અમુક આગતર અમુક પાસ્તર એવું હોય। અને આજમાં છે ને આપણે શાકભાજી ઉતારીને પછી એક જગ્યાએ જવાનું છે અને પછી ફેમિલી છે ને ત્યાં તો આપણે વિડીયો બહુ લેશું નહીં, લેવાય એટલો લેશું। તો વિડીયામાં કન્ટિન્યુ રહેજો તો ફટાફટ આપણે શાકભાજી ઉતારીને જઈને ઉછન પપ્પા જો ઉતારવા માંડ્યા છે। પહેલાં સ્પેશિયલ દૂધી, આપણે દૂધી જ ઉતારવાની હોય। અને અત્યારનો નજારો ફેમિલી મસ્ત મજાનો આજ તો છે ને ડુંગર બાજુથી પવન છે અને પવન શેખી જવો બધી જગ્યાએ કેવી ફરે છે મસ્ત મજાની। અને આપણે છે ને ટાવરવાળી વાડીએ છે ને કેટલાય દિવસથી નથી ગયા, તો હવે છે ને કેદી જાય કંઈ નક્કી નહીં। આજે એવું લાગે તો હાનના જઈ આવશું, પણ આજે આપણે છે ને એક જગ્યાએ જવાનું છે ગામ, તો એવું છે ફેમિલી। તો ફટાફટ આપણે છે ને પહેલાં તો શાકભાજીની શરૂઆત કરી દેવાની છે ઉતારવાની। બેન જો પોરો ખાઈ લીધો છે। તો ફેમિલી આપણે છે ને શાકભાજી ઉતારવાનું શરૂ કરી દીધું છે, પણ મસ્ત મજાની જો પહેલાં તો આપણે પાંદડી ઉતારીને ઉછન પપ્પાની છે ને દૂધી ઉતારવા માંડ્યા છે જો। અને દૂધીની તો તમને હું મારે વાત કરવી ફેમિલી જો, એક હારે જ તે હો દૂધી બધી જગ્યાએ દૂધી એટલી આવે ને ઉતારતા ઉતારતા થાકી જાય છે ફેમિલી। અને જો એવી રીતે છે તો આપણે ફટાફટ ઉતારવા માંડીએ। અને કોકને એમ થતું છે કે આ નકરા વિડીયા બનાવે, પણ વિડીયા બનાવવા એ આપણું એક સપનું છે ફેમિલી। તો સપનું સાકાર આપણી ફેમિલી કરશે એવું લાગે છે મને। અને આપણને એવી શરૂઆત કરી વિડીયા બનાવવાની ત્યારે આપણને ખબર નથી કે ફેમિલીને આપણા વિડીયા એટલા બધા ગમશે। તો ફેમિલી ખૂબ ખૂબ આભાર તમારો। અને આપણે છે ને આવો સપોર્ટ તમે કરતા રહેજો ફેમિલી। તો આપણે છે ને વિડીયા રોજિંદા બનાવીએ છીએ અને રોજ ને રોજ છે ને આપણે આખો દિવસ છે ને શાકભાજી ઉતારતા હોય ને એ વિડીયા તે મેકી છે ફેમિલી। તો આપણે છે ને આજ વિડીયો બનાવીને કાલ મેકી એવું નથી, આપણે રોજ ને રોજ શાકભાજી ઉતારતા હોય ને સાંજે મેકી દઈએ છીએ વિડીયો। ગમે એટલું વહેલું થાય મોડું થાય, થોડુંક કદાચ મોડું થઈ જાય ક્યારેક। અને ઉછન પપ્પાએ એને જો એક પોટકું બાંધી દીધું છે કા, તો હાલો ફેમિલી જાય જવો પોટકું બાંધી દીધું એને જવો। હજી તો ઉતારવાનું શરૂ જ છે અને પોટકા બાંધીને પાછું વ્યાવવાનું કા ઉતારીએ છીએ કા દૂધી। હા, અને હજી તો અડધો એક પાટ જ કાઢ્યો કા, આ બધા કેરા બાકી છે હજી। જય માતાજી, જય મંગલ, જય મંગલ બધા ડાયરા ને। હા અમે આવ્યા છે દૂધી ઉતારવા। હું ન બોલું પણ મને પરાયણે બોલાવે એટલે મારે બોલવું તો પડે જ। તો ફેમિલી તમે કોમેન્ટ કરીને કહેજો ઉછન પપ્પા બોલે છે તો સારું છે કે વિડીયામાં મારે એકલી ન ઉતારો બિના રહેજો, આપણો વિડીયો આપ શેર કરજો બધે। હા ફેમિલી હાલો પપ્પા દૂધી ઉતારવા માંડ્યા છે જો એક જ જગ્યાએ ઉતારી હો। અને બધી જગ્યાએ આપણે બતાવી બધા વેલા એમ જ છે કા। જય માતાજી, જય મંગલ બધાને। આપણે દૂધી ઉતારવા માંડ્યા છીએ। આપણે વિડીયો જેને ગમે એને લાઈક ને શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફેમિલી। અને આપણે એમ લાગતું આપણા વિડીયો આપણે ઘણા લોકો જોવે છે ફેમિલી, એટલે સાહ અને સહકારથી આગળ ધીમે ધીમે આપણે આવવું પડશે ફેમિલી। આપણે વિડીયો જોતા રહીજો, એવું છે ફેમિલી। ફેમિલી આ પાંદડીને છે ને ત્રીજી વીણી છે એ તમને ખબર જ હશે। જો આ ત્રીજી વીણી છે પાંદડીને, અને આવી રીતની છે હજી ને આપણે ડોલ છે ને અડધી ભરી લીધી છે જુઓ। તો ફટાફટ ઉતારવા માંડીએ ને બધી શાકભાજી ઉતારીને પછી તમને બતાવશું। બેનને એ જો આ બાજુ ઉતારે છે, દૂધી બધી ઉતારી લીધી છે। પાંદડીનો કરી નાખ્યો છે ટકરો, આપણે ઉતારી લીધી છે મસ્ત મજાની। અને બાકી ફેમિલી છે ને બાકી આ રવિયા છે ને કાલે આપણે નહોતા ઉતાર્યા, થોડાક ઉતારીને ફગાવી દીધા, તો બેને છે ને પાછા ઉતારી લીધા છે એક ડોલ। તો હાલો ફેમિલી આપણે છે ને નવીન શાકભાજીનું કહેતા હતા ફેમિલી, પણ કાંઈ નક્કી નથી। એમાં એવું છે કે હજી તો દૂધીને ઢગલાય પડ્યા છે,
પોટકા વેવી નાખ્યા છે અને ટાઈમ નથી અત્યારે. જો આપણે ભાવનગરવાળા બેન તો ઘરે પોગી ગયા છે. આગળ ઉચ્ચન પપ્પાનો ફોન આવ્યો હતો તો લેવા ગયા છે એ. અને આપણે હજી વાડીએ છીએ, પછી આપણે જવાનું છે, જોઈએ છીએ કોણ કોણ જઈએ ને ત્યાં જઈએ. અને જો પાંદડી જ આવડી જાય. વાલોળ કેટલી છે પણ હવે ઉતારવાનો ટાઈમ નથી ફેમિલી. તો હાલો ફટાફટ. અને રવિયા જો ઉતાર્યા એ ઉતાર્યા ને બીજા રહ્યા એ રહ્યા. તો હાલો ફટાફટ આપણે છે ને ફટાફટ મંડીએ ઉતારવા. અને પછી ધાણા ભાજી ખેંચવાની છે. બેન જો પોગી ગઈ છે ધાણા ભાજી. એ જો છે ને શાકભાજી બધી કમ્પ્લીટ ઉતારી લીધી છે. ઉચન પપ્પા પોટકા મેકવા જા. અને બાકી ફેમિલી ધોવાનું શરૂ કરી દીધું છે. દૂધી જવો પોટકા ઉપર પોટકા પીડા છે દૂધીના. હાલો પોટકા બાંધીને વ્યાવીએ તો એ થાય કાબેન વાડીમાંથી. તો હાલો હવે ધોવા માંડીએ. 5 મણ દૂધી હોય ફેમિલી એટલે ધોવી થોડીક વાર લાગે, પણ હવે મોટર ચાલુ હોય એટલે આસાન થઈ જાય. કાં નુચન પપ્પા જો આવી હિકેને જશે. જો બેને ઠેકડો ખાધો, ધૂપકો ખાધો. સૌચન પપ્પા આવી ગયા છે લેવા. હાલો ફેમિલી આપણે તૈયાર થઈ ગયા છે. એને ઉપડા છે કા. હા જઈશી મારી બતાવશું તમને. તો બેન આવી ગયા ઘેટીવાળા બેન. એક બેન હજી પાછળ છે. જો યુસુફભાઈ ને બે આવે છે. આ બેન આપણે ઘેટીવાળા આવી ગયા છે. આવે છે આપણે ત્રણે બેન જો ફોટા શૂટ કરવા માંડી. જો શરીમતનું કામ છે, નવરાવે છે, ત્યાં એવા છે ત્રણેય બેનો ફોટોશૂટ કરવા. આપણે છે ને અહીંયા આવ્યા શરીમત કરવા. ત્યાં નેર જુઓ કેટલી મસ્ત મજાની આવેલું જાય છે. પાણી જુઓ સરસ મજાનું. અને એવો ઠંડો ઠંડો પવન આવે છે એની વાત નહીં કરવાની. મારી બેન પાણી ઉડાડે પાસે ન જાતી હો. જુઓ હા કેવી મજા આવે. આપણે આવા પાણીમાં તો બહુ રમેલા ફેમિલી, પણ હવે કોઈ દિવસ નથી જોઈ. હા તો કેવું મસ્ત છે કા. ચાલો ફેમિલી આપણે ઘરે આવી ગયા છીએ અને ઠંડુ લાવી નાખ્યા છે. જવો બધા હવાણ કરે છે. ભરતજી સોડા પીવે છે. ઉછન પપ્પા ને બે. એક બેન ભાવનગર વાળા છે ને આ બેન ઘેટી વાળા છે. તો હાલો પિંક બાર છે. તો ચાલો ફેમિલી આપણે છે ને મહેમાન આવ્યા હતા તો વૈયા ગયા છે. આપણે ઘેટીથી બેન આવ્યા હતા, એક બેન આવ્યા હતા ભાવનગરથી. અને આપણે ગયા હતા શરીમત કરવા ગયા હતા. આપણે કાકાની દીકરીનું થાય એટલે આપણે ગયા હતા આપણા બાજુના જ ગામમાં, એટલે કે જાગધારે ગયા હતા. આપણે બહુ આગળ ગયા નતા. તો આપણે ગયા ને ત્યાં તો પાણી મેકી દીધું ને આપણે મેં કીધું એમ કે બહાર જઈને આ વિડીયો લેતા નથી. તો એ થોડીક કેનાળ હતી ને પાણી જાતું હતું મસ્ત મજાનું. તો આપણે છે ને ઉછુભાઈ હારે નતા, નહીં તો વિડીયો લે. તો બે બેનો છે ને જરા કેનાળનો આપણે સીન લીધો છે થોડોક. અને બાકી ફેમિલી બસ ત્યાંથી એવા છીએ. અને સવારમાં શાકભાજી ઉતાર્યું હતું. તો ચાલો ફેમિલી હવે છે ને 5 વાગી ગયા છે. અને તન્વીસાબેનને હાથમાં ફોન રાખો બહુ બળ પડે. આપણે જો એવું થાય કે વિડીયો ઉતારવાનું કોકને કહીને તો કોઈને સારું ન લાગે એમ થાય. તન્વીસાબેનને હાથ દુખવા માંડે. તો ચાલો ફેમિલી તો હું આખો દિવસ છે ને વિડીયો ઉતારી મને ખબર છે. તન્વીસાબેન તો એમ કે હું નહીં ઉતારું મારા હાથ દુખે છે. તો આ સાથે આજના વ્લોગને એન્ડ આપું છું. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.